હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સવાર થઈ ગઈ છે, તૈયાર થઈ ગયા છે ઘરેથી. હવે જઈએ છીએ મહાબળેશ્વર બાજુ. બાઇક લઈને જ જવાનું છે, કારણ કે પહાડી વિસ્તારમાં બાઇક ફરાવવાની મજા જ કંઈક અલગ છે. એટલે હવે નીકળીએ છીએ મહાબળેશ્વર બાજુ. આજે સવારે અમે ઘરે નાસ્તો કરવા નથી રોકાયા, કારણ કે મારો મિત્ર કહે છે કે આજે હું તને વાઈના ફેમસ મિસલ પાઉં ખવડાવું. એટલે અમે પહોંચી ગયા હોટલ કેફે મિલનમાં, જ્યાં મસ્ત તીખો મિસલ પાવ ખાઈ લીધો અમે. અને મિસલ પાવ ખાઈને અમે નીકળી ગયા તરત જ મહાબળેશ્વર જવા માટે. આજે શનિવાર છે, એટલે શનિવારના લીધે મહાબળેશ્વરની જે વળાંકવાળા રસ્તા છે ત્યાં આગળ બહુ જ ભીડ છે, ટ્રાફિક બહુ છે. ખાસા બધે પબ્લિક આજે છે. શનિ રવિમાં અહીંયા બહુ જ ટ્રાફિક હોય છે, અને એ પ્રમાણે ભાવ પણ વધારે જ હશે. અહીંયા જે વસ્તુના 100 રૂપિયા હશે ત્યાં ઉપર લગભગ આજે 300 રૂપિયાનો ભાવ ચાલતો હશે. ભીડ વધારે છે, ટ્રાફિક વધારે છે બહુ જ. એટલે ધીમે ધીમે ઉપર જઈએ. હવે ટ્રાફિક બહુ છે, એટલે માથેરાન ગયા હતા. માથેરાનમાં સેજ ટ્રાફિક નહોતો ત્યાં આગળ રોડ ઉપર. એકદમ ઇઝીલી અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને આવ્યા છીએ. મહાબળેશ્વરમાં ઉપર જતાં પહેલાં લેફ્ટ સાઈડ કોર્નર ઉપર પેરાગ્લાઇડિંગનો એક ઓપ્શન જોવા મળ્યો અમને, જ્યાં લાઈવ અમે પેરાગ્લાઇડિંગ કઈ રીતે થઈ રહ્યું છે તે અમે લાઈવ જોઈ લીધું. પેરાગ્લાઇડિંગ અહીંયા પંચગીનીમાં થાય છે. સરસ. અત્યારે નથી કરવું મારે, મને બીક લાગે છે ખરેખર, સાચું કહું. હાઇટથી થોડી બીક લાગે જ છે પહેલેથી, પણ આ ઊંચાઈ ઉપર વધારે જાય એટલે એનાથી વધારે બીક લાગે થોડી. પણ ફેમિલી એટલે કે માનીતા, તું આય જોડે, પછી આપણે કરીશું એ રહ્યું પેરાગ્લાઇડિંગ. અત્યારે એક નાની છોકરી ગઈ છે, મેં તમને જે અત્યારે વિડીયો બતાવ્યો, એક લગભગ 10 વર્ષની છોકરી હશે, એને પેરાગ્લાઇડિંગ કર્યું અત્યારે. અહીંથી જે વ્યૂ બતાવું હું તમને, કેવો વ્યૂ છે. આ ઉપર છે જે 10 વર્ષની છોકરી ગઈ છે એ છે. અહીંથી વ્યૂ છે આ રહ્યો. આ બહુ ખાસા ઉપર ગયા છે. નીચેનો ભાગ દેખો, આ નીચે છે અને આ ઉપર બહુ ઉપર ગયા છે. હું ટેબલ લેન્ડ પોઈન્ટ મહાબળેશ્વરમાં પહોંચી ગયો છું અત્યારે. અહીંયા વ્યૂ સરસ છે. અને બાઇકર્સ એટલે કે રાઇડર્સ જે હોય છે બાઇકના, એ ખાસા છે આજે પંચગનીની અંદર, કારણ કે કંઈક રેસનું કંઈક એમનું પ્રોગ્રામ છે. એના લીધે બાઇકર્સ બહુ આવ્યા છે અહીંયા, અને અલગ અલગ પ્રકારના બાઇક આજે જોવા મળી રહ્યા છે અહીંયા. ટેબલ લેન્ડ પોઈન્ટ.
ઘોડા પણ છે. ઘોડે સવારી જેને કરવી હોય, ઘોડો દોડાવવો હોય એના માટે ઘોડા પણ છે. ભાવ શું છે હજુ ખબર નથી, હવે પૂછીશું એમને કે શું ભાવ છે ઘોડા રાઈડના. ટેબલ લેન્ડ પોઈન્ટ મહાબળેશ્વર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા ઘોડા ગાડી એટલે ઘોડા ગાડીની પાછળ એક ટેબલ પ્રકારનું ગાડી હોય છે, એટલે ગાડીના લીધે અહીંનો પોઈન્ટનું નામ પડ્યું છે ટેબલ લેન્ડ પોઈન્ટ. તો તમને ગાડી બતાવું એવી ટેબલ લેન્ડની. આ રીતે આગળ ઘોડો અને પાછળ ટેબલ જેવું ગાડી, એટલે એનું નામ છે ટેબલ લેન્ડ પોઈન્ટ. આટલી બધી ખુલ્લી જગ્યા છે અહીંયા મોટી સૌથી, જ્યાં તમે ઘોડે સવારી કરી શકો છો જાતે દોડાડીને. ખાસી મોટી જગ્યા એવી છે. છેક પેલી બાજુ સુધી તમે ઘોડો લઈને જઈ શકો છો દોડાડીને. આ લોકો ઘોડે સવારી કરી રહ્યા છે. ટ્રાફિકમાં ફસાઈ ગયા છે બરોબર. ટુ વ્હીલર લેવાનું કારણ આ જ હતું. આજે ગાડી લઈને આવો તો બહુ ફસાઈ જવાય. અત્યારે અમે આવી ગયા છે પાછા વેણા લેક મહાબળેશ્વર. વેણા લેકની અંદર બોટિંગ તળાવ બહુ મોટું છે. જે રીતે આપણે રાજસ્થાનમાં આબુમાં લેક ઉપર હોય છે એ રીતે અહીંયા તળાવ બહુ મોટું છે. એ હું તમને અત્યારે બતાવું છું. એટલે મસ્ત તળાવ છે અહીંયા. વેણા લેક ઉપર આવ્યો છું. ખતરનાક રસ્તો છે એકદમ. મેગી અને વડાપાઉં. અમે આવ્યા છીએ મહાબળેશ્વરની અંદર લોર્ડવિક પોઈન્ટ એન્ડ એલિફન્ટ હેડ. એલિફન્ટ હેડ હવે અને લોર્ડવિક પોઈન્ટ જોઈશું. લોર્ડવિક પોઈન્ટ આવી ગયા છીએ. લોર્ડવિક પોઈન્ટ બહુ સરસ છે. અત્યારે કોઈ છે નહીં અમારા સિવાય. લોર્ડવિક પોઈન્ટ બતાવું તમને. હવે એલિફન્ટ પોઈન્ટ જઈ રહ્યા છે અત્યારે. એલિફન્ટ પોઈન્ટમાં ઉતરવાનું બહુ પથરાવાળું છે એકદમ. પોઈન્ટ જોવા રહ્યા ચાલવાના.
એલિફન્ટ પોઈન્ટ. આવી ગયા છે એલિફન્ટ પોઈન્ટ. કોઈ છે જ નહીં, મજા આવે છે વ્યૂ જોવાની. અને વ્યૂ તમે જુઓ કેવું મસ્ત વ્યૂ છે. બહુ સરસ વ્યૂ છે. વરસાદમાં આવવાનું છે વખત ફરતી તો મજા આવશે. બાર એલિફન્ટ પોઈન્ટ જોઈ લીધો છે. હવે જઈએ આગળ. બીજું જે પણ વસ્તુ સારી જગ્યા હોય જોવા માટે તો જોઈશું. ચલો જઈએ. લોર્ડવિક પોઈન્ટ અને એલિફન્ટ પોઈન્ટ જોઈ લીધું છે. હવે અહીંથી અમે નીકળીશું, બીજા પોઈન્ટ ઉપર જઈએ, સનસેટ પોઈન્ટ ઉપર. મુંબઈ અથવા બોમ્બે પોઈન્ટ કે છે ત્યાં સુધી. તો અમે આવી ગયા છે હવે મુંબઈ પોઈન્ટ, એટલે કે સનસેટ પોઈન્ટ કહેવામાં આવે છે આ વાતને. હવે સનસેટ પોઈન્ટ જોવામાં પબ્લિક એટલી બધી છે ને જાણે કંઈક મળવાનું. બહુ પબ્લિક છે અત્યારે, શનિ રવિ છે એટલા માટે બહુ પબ્લિક છે. અને સનસેટ પોઈન્ટ તમે જુઓ, આ રીતે કંઈક એનો વ્યૂ થશે અહીંયાથી. બધું નતું આ સનસેટ પોઈન્ટ જોવા માટે આટલી બધી ભીડ છે અહીંયા. અને અહીંયા ઘોડે સવારી પણ છે. 300 રૂપિયા ઘોડે સવારીના ભાવ છે. એટલે સનસેટ પોઈન્ટ જોઈએ. હવે સનસેટ પોઈન્ટ પતી ગયા પછી હવે નીચે ઉતરવું પડશે મહાબળેશ્વર, અને અંધારું થઈ જશે એટલે કોઈ વિડીયો નહીં આવે. એટલે આ વિડીયો આજે પૂરો કરીએ.